એમ કહું છું બાપુ બહુ જાજા ટોળા ક્યાં ફેરવાના હોય 5 ભાઈબંધ હારા હોય તમારા સુખના કે દુઃખના ભાઈબંધ એવા બનાવી લેજો ભરોસા વાળા ભાઈબંધ હોય યાર ખાલી જુદા પડી જાય તો તમારા પેટની વાત બીજે જાય નહીં આવા ભાઈબંધ રાખી લેવા પછી હામાં શર્ટના બટન તોડી નાખે આ ભરતભાઈ અમારા શિવરાજભાઈ એ બધા એવા ભાઈબંધ છે આયા ભાઈબંધ એવા કરી લેજો કે જીવતા કે મરતા આંબડીના ફાધરની વાતો ઘણીવાર કરું છું 12 ભાઈબંધ હતા બાપુ પ્રતિજ્ઞા કરેલી હતી જીવતા ભેળા રહેવું અને મરવું તો કુડાળે મરવું આવી પ્રતિજ્ઞા હતી આ વાત દુનિયામાં આજના વિજ્ઞાનને કદાચ ન ઉકલે એવી વાત હતી આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં બેગાડીએ લખ્યું છે એમાં ધીંગાણું થયું મોહમ્મદ બેગડાએ ચડાઈ કરી અમદાવાદના રાજાએ 11 ભાઈબંધ બાપુ હાજર હતા 12મો ભાઈબંધ હતો નહીં અને 11 ભાઈબંધના માથમાં તરવારું લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા દુશ્મનની ફૌજને અફાવી દીધી ભાઈબંધ કહેવાનો દાખલો દઈ દઉં તો 11 ભાઈબંધની કતલેઆમ થઈ ગઈ એક કુંડાળામાં ભેળા થયા પછી ચિતાયું હળગાવવામાં આવી 12મો ભાઈબંધ તો હતો નહીં અને બાગડતા ઘોડાની પડગી વાગતી આવે ધૂળની ડમરી આ ભૂકાતું આવે અને એને કોઈ કીધું કે તારા 11 ભાઈબંધની કતલેઆમ થઈ ગઈ યુદ્ધમાં ખપી ગયા આ ચિતાયું હળગે છે જો આમ આપને આંબા મંડાણી ચિતાયું આમ તેથી ઘોડાના પેગડામાંથી પગ લઈ ભાઈબંધ કેવો હોય એને એમ કીધું તું મારા 11 ભાઈબંધ વયા ગયા અમે 12 ભાઈબંધે પ્રતિજ્ઞા લીધી હતી હારે જીવવાનું હારે કુંડાળે મરવાનું મને એકને મૂકીને વયા ગયા તો હવે સાંભળી લ્યો ગામ આખું ભેળું થયું હતું પરગણું આખું ભેગું થઈ ગયું હતું અને તેથી 12મો ભાઈબંધ હતો એને ઘોડાના પેગડામાંથી પગ લઈ પોતાના હાથના કાંડામાં માળાનો બેરખો પહેર્યો તો હાથમાં માળાનો બેરખો લીધો અને આખા ગામને કીધું જે બધાને કીધું સાંભળી લ્યો ભલે મારી પેલા ધીંગાણામાં કામ આવી ગયા પણ જે અગ્નિની 11 ચિતાયું હળગે છે એમાં હું કૂદકો મારી નમજુ બાપુ બેહી જાવ અને મારું અગ્નિની હારે હારું હળગી જાવ 12 ભેળો મારી પેલા એને ખોળ્યું ખાલી કર્યું પણ અગ્નિમાં હળગી જાવ સવારમાં દેતવા ઓલાઈ જાય તેથી આ રખા આવીને ફોડવા માંડજો મારા હાથમાં જે માળાનો બેરખો છે એ અગ્નિમાં આ રખ્યામાં એમ નામ જો પાછો નીકળે તો તમે માની લેજો કે અમે 12 ભાઈબંધે હળગના દરવાજા હારે ખખડાવ્યા છે એમાં બીજી વાત ન હોય આવી ભાઈબંધી બાપુ હવાર પડ્યું જે 11 ચિતાયું હળગ તેમાં તેજરવ હોયા નામનો ભાઈબંધ હતો 12મો ભાઈબંધ એનું નામ હતું તેજરવ એ આવીને કૂદકો માર્યો ચિતામાં હળગી ગયો સવાર પડ્યું ગામના બધા ન્યાન્યા બેઠા હતા આવું ધીંગાણું આવું થયેલું સમયમાં કોઈનાથી જોયું ન જાય અને તેથી 12 ભાઈબંધની ચિતાયું 11 ભાઈબંધની ચિતાયું હળગતી એની બાપુ એમ રેખ્યા ફોડીને તો જે માળાનો બેરખો હતો એ એમના માળાનો બેરખો પડેલો અને આજ પણ ઇતિહાસ 12 ખાંભીઓ હજી ઊભી છે પુરાવો આપે છે કે 12 ભાઈબંધ હળગના દરવાજે હારે પૂગ્યા આવા ભાઈબંધ રાખજો તમારી ચિતા હળગતી હોય એમાં કૂદકો મારીને પડી જાય યાર નહીં કે એવા ખતરા ભેળા ફેરવા તમારે એના હાટું ક્યાંક હુમાઈ જવું પડે એટલા માટે આમાં કીધું गंगा जी के बोला जमुना जी ना मारे नीर गंगा मानती नाऊ गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मानती नाऊ नमती आजे बोली नमती नमणी जोगणना उनाया उड़े मार नऊर गड़वया मारे ठाकुर जी के गड़वया मारे ठाकुर जी के પણ બાપુ આ છેલ્લી વાત કરી દઉં તમને બાપુ બહુ સાંભળવા જેવી વાત છે કરું આપ ભારત આઝાદ થયું બહુ સાંભળવા જેવી વાત કરું છું આથી બચુભા વર્ષો પહેલા વાત કરતા નામદેવ બાપુ ભારતને આઝાદી મળી અંગ્રેજોની ગુલામીમાંથી ભારત આઝાદ થઈ ગયું પહેલા વહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ભારતના પહેલા વહેલા રાષ્ટ્રપતિ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારત આઝાદ થઈ ગયું લોકશાહી આ દેશમાં આવી ગઈ પછી રમજુ બાપુ એને 2 મહારાજાનું સન્માન ગોઠવ્યું 2 મહારાજા એમાં એક મહારાજા જયપુર હરેન્દ્રભાઈ માનસિંહજી મહારાજા અને બીજા મહારાજા મેવાડના ભગવતસિંહજી સર ભગવતસિંહ આ 2 મહારાજાનું સન્માન
એમને દિલ્હીમાં ગોઠવ્યું. આ અટાણે વાત નહીં કરું તો ક્યારે કરું? એ બે મહારાજાનું સન્માન કરવા માટે દિલ્હીમાં આવી લાલ જાજમું પથરાઈ ગઈ. આ બાજુ બધા ભેળા થઈ ગયા છે. વડાપ્રધાન ઉભા હોય જેની રાહે, રાષ્ટ્રપતિ જેની રાહમાં ઉભા હોય, એ સન્માન જેવું તેવું થોડું હોય. એ સન્માન ભારતને નોંધ લેવું પડે એવું સન્માન હતું. અને બે મહારાજા, જયપુર મહારાજા માનસિંહજી અને ઉદયપુર મહારાજા મેવાડના સર ભગવતસિંહજી, આ બેના સન્માનનો કાર્યક્રમ ગોઠવેલો. આ બાજુ બધી તૈયારી થઈ ગયેલી. બે રાજા મહારાજાઓ તૈયાર થઈ અને જે લાલ જાજમું પાથરી હતી એના ઉપર સડાપ 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 સડપ ડગલા દેતા દેતા હાલ્યા. હવે શું કામ? સન્માન હતું. આવે બે મહારાજા હાલતા 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 માનસિંહજી અને ભગવતસિંહ વાતું કરે છે કે કદાચ કોઈ રાજવીનું સન્માન થયું હોય તો પહેલું સન્માન એવું હશે આયા દિલ્હીમાં કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેની રાહે ઉભા હોય, ભારતના ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર જેની રાહે ઉભા હોય. તેની બાજુમાં કવિરાજ હતા, ચારણ હતા. એને કીધું કે એકાદો દુહો કે એકાદી વાત તો એવી લખો કે અમારું સન્માન છે અમર થઈ જાય, અમારી વાત અમર થઈ જાય. આવડું મોટું સન્માન થાય છે, એકાદી વાત તો લખો. પણ સાચા બોલો માણા બાજુમાં હતો. ચડાવી દેવા વાળો કે ખોટા વખાણ કરવા વાળો માણસ નહોતો. એને જોયું આમ ટગર 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 રમજુ બાપુ નજર લાગી ગયેલી. અને આ બાજુ તૈયારી થઈ ગઈ હતી. હમણાં બંદૂકમાંથી ગોળીઓ છૂટવા મંડી જાય. સન્માન હતું આયા. અને એવા સન્માનમાં બે મહારાજા હાલ્યા આવે અને એક દુહો બાપુ લખાણું ને દિલ્હીમાં લખાણેલો દુહો કે મને બોલતા હરમ થાય છે. ઓલો બાજુમાં પોતે માણાએ કીધું, સાચા કોનો માણા હતો હરેન્દ્રભાઈ, ઈ કે તમે બહુ મને લખવાનું કહેતા હોય, કવિતા લખો, દુહો લખો, છંદ લખો, અને તમારે સાંભળવું જ હોય તો હવે સાંભળી લેજો, કાન ઉગાડા રાખીને ખુલ્લા રાખીને કે માન પતો જો મિલે હો તો ખપ જાવત આખી ખુરસાન. આ ભગવતસિંહ, આ જયપુર મહારાજા માનસિંહજી, તમે બે લાલ જાજમું પાથરી છે દિલ્હીના પટાંગણમાં, તમે હાલા જાવ છો આમાં. એનું મને ગૌરવ છે, તમારી નોંધ લેવાની, તમારું સન્માન થયું. પણ મને દુઃખ છે એક વાતનું. દુહો એની સાક્ષી પૂરે છે કે માન પતો જો મિલે હોત તો ખપ જાવત આખી ખુરસાન. આ બાજુ ઉદયપુર મહારાજા સર ભગવતસિંહજી, આ બાજુ જયપુર મહારાજા માનસિંહજી, તમે બે જાન ભેળા હાલતા 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 સન્માન લેવા માટે જાવ છો, બહુ રૂડા લાગો છો. એમાં બીજી વાત ન હોય. પણ હવે કાન ખોલીને સાંભળી લો, આજ ભેળું હાલવાની જરૂર નથી. તમારે 450 વર્ષ પહેલા જેમ જયપુર અને ઉદયપુર ભેળા હાલ્યા જાય છે, આજ એ 450 વર્ષ પહેલા પણ હિન્દુસ્તાનના શહેનશાહી જેની તરવારું તાણી અને હલ્દી ઘાટીમાં જેની પડાવ નાખ્યો, તેદી જયપુર મહારાજા તમે ક્યાં હતા? તેદી તમારે ભેળું હાલવાની જરૂર હતી. 450 વર્ષ પહેલા જો બે ભેળા હાલ્યા હોત ને તો ખપજાવત આખી ખુરસાન. તો કોઈની તેવડ નથી કે હિન્દુસ્તાનમાં આવીને આપણા કોઈ મંદિરો તોડી જાય, આપણી ધર્મના થાંભલા કોઈ હલબલાવી જાય. માન પતો જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. અબે માન અબે ભગવા મિલ્યો તો શું નફો શું હાણ. હવે તમે બે ભેળા થઈ જાઓ, હવે કદાચ ગુંદી ભેળી થઈ જાય, અલવર ભેળું થઈ જાય, એક એક મહારાજા ભેગા થઈ જાઓ તો રમજી બાપુ એનો ફાયદો નથી. સમય વીયો ગયો. 450 વર્ષ પહેલા ભેળું હાલવાની જરૂર હતી. માન પતો જો મિલે હોત તો ખપજાવત આખી ખુરસાન. હવે માન હવે ભગવત મિલ્યો તો શું નફો શું હાણ. હવે નફો નથી, એનું ખોટે નથી. હવે તો સન્માન લઈ લો અને મૂંગા મૂંગા પાછા આવી આવો. હવે તો